નમસ્કાર. આજે જગત ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જેને પ્રોડ્યુસ કરવામાં ખૂબ આનંદ છે. હર્ષિલ ભટ્ટે ફિલ્મ ડિરેક્ટ કરી છે, લખી પણ એણે છે. અને મિસિંગ ચાઇલ્ડ ઉપર બહુ જ યુનિક સબ્જેક્ટ છે. પબ્લિકને જોવાની ખૂબ મજા આવશે. જો તમને થ્રિલિંગ, એક્શન આ બધી ફિલ્મોમાં ઝોનરમાં તમને ગમતું હોય તો બસ આ ફિલ્મ તમારા માટે જોજો, એન્જોય કરશો. થેન્ક યુ. ડાયરેક્શન તમે કરો છો ફિલ્મનું, આ ફિલ્મનું પ્રોડ્યુસ કરી રહ્યા છો, તો કયા કામ કરવામાં તમને આનંદ આવી રહ્યો છે? મને તો રિટર્ન એટલે લખવામાં અને ડિરેક્ટ કરવામાં જ વધારે મજા આવે છે. પણ ઓફકોર્સ આવી રીતે કોઈ સારી સ્ટોરી આવતી હોય તો પ્રોડ્યુસ કરવામાં બી એ જ મજા આવે. વિનય ચોટાઈ છે, હું જગત મૂવીનો પ્રોડ્યુસર છું. અમારી ઇન્ડસ્ટ્રીમાં અમે લોકોએ ઘણા સક્સેસફુલ મૂવી આપ્યા છે આજ સુધી, અને ગુજરાતી લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે, બહુ સાથ સહકાર આપ્યો છે, અને ઘણા સારા પ્રેક્ષકો અમારા મૂવી જોયા છે. જે રીતે છેલ્લો દિવસ હોય કે કસુંબો હોય કે ઘણા બધા સારા સક્સેસફુલ મૂવી અમે આપ્યા છે પાસમાં, અને ફ્યુચરમાં આપતા રહીશું. મારી બધાને એક જ રિક્વેસ્ટ છે કે અત્યાર સુધી અમે દરેક એજના લોકો માટે મૂવી બનાવ્યા. દરેક લોકો હોય, યુથ હોય, એક એજવાળા હોય, બધા માટે મૂવી બનાવ્યા કે બધા ભેગા થઈને જોઈ શકે. આ મૂવી બધા કરતાં થોડું ડિફરન્ટ છે, આનું કન્ટેન્ટ ડિફરન્ટ છે. આ અમે તમારા બાળકો માટે મૂવી બનાવ્યું છે. આ મૂવી જોઈને અમે સોશિયલ એક મેસેજ આપવા માંગીએ છીએ કે બધાએ પોતાના બાળકોની કેવી રીતે કેર લેવી જોઈએ. દુનિયા કેવી થઈ ગઈ છે, જગત કેવું થઈ ગયું છે, એના પર મૂવી છે. અમારી ખાસ વિનંતી છે કે અત્યાર સુધી તમે તમારી લોકો સક્સેસ બન્યા છે, તમારા મૂવી સારા ચાલ્યા છે, તો આ મૂવી તમે લોકો ખાસ જોવા જાઓ એ મારી વિનંતી છે બધાને. હર્ષિલ ભટ્ટ છે નામ, એન્ડ આઈ એમ ધ રાઇટર ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ જગત. આ ફિલ્મ ખાસ કરીને બધાએ જોવી જોઈએ, કારણ કે આની અંદર એક જે વાત કરવામાં આવી છે એનો ભયંકર સેન્સિટિવ ટોપિક છે કે જેના વિશે જાગૃતિ દરેકનો હોવી જોઈએ. અને ઘણા બધા લોકો આપણી આસપાસ છે કે જેમને આ વસ્તુ વિશે ખબર હોય છે પણ છતાં એ કહેતા નથી, કાં તો પછી ગભરાય છે કે એમને ખબર જ નથી હોતી કે આ છે શું. એટલે આ ફિલ્મ ખાસ કરીને એ રીતે બહુ જ પર્સનલ અને ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. પ્લીઝ તમે જોવા જાઓ તમારા નજીકના સિનેમા. આ પહેલાંનું તમારું ડાયરેક્શન એઝ અ ડાયરેક્ટર કોઈ ફિલ્મ કરી? ફર્સ્ટ ફીચર ફિલ્મ તમારી રાઇટર તરીકે એઝ અ રાઇટર ડિરેક્ટર ફર્સ્ટ ફીચર ફિલ્મ. કેવો એક્સપિરિયન્સ રહ્યો? સોરી, એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ અદ્ભુત એકચ્યુઅલી, કારણ કે આ ફિલ્મ મારે બનાવી હતી. બહુ જ અંદરની ઈચ્છા હતી આ રીતે ફિલ્મ બનાવવાની. એટલે એ હવે જઈને ફર્સ્ટ ટાઈમ પૂરું થયું. સો પ્લીઝ જોવા જજો. થેન્ક યુ. ચેતન દહિયા અને યશ સોની જેવા નામી કલાકારો સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? અદ્ભુત અદ્ભુત અનુભવ. એટલે ઓફકોર્સ આગળ હવે તમારા પ્રોજેક્ટ્સ કયા? આગળ આના પછી જોઈએ. એક મેં સાથે ફિલ્મ લખેલી છે, પણ એ અત્યારે એની સાથે રાઇટિંગ સ્ટેજ ઉપર જ છે. અત્યારે એમાં થોડા ઘણા જેવા સુધારા વધારે થઈ ગયા, એટલે એ હવે જેમ પૂરી થાય સ્ક્રિપ્ટ આપણે કરીશું. હાલ સો ફરક છે. અગાઉ જે રોલ કર્યો હતો કેરેક્ટરનું નામ હતું ડેની જીગર, અને બહુ જ લાઉડ ફિલ્મ છે. ઓવરઓલ એક સ્લેપસ્ટિક કોમેડી છે. એ કેરેક્ટર પણ ખાસ લાઉડ હતું. જ્યારે જગત એ બહુ જ રિયલિસ્ટિક બેઝ પર બનેલી ફિલ્મ છે, આપણી આસપાસની જ વાત છે, અને એનું કેરેક્ટર પણ બહુ જ રિયલિસ્ટિક છે. આપણે જે પીએસઆઈ કે જેમને જોતા હોઈએ, જે સાદા સરળ આપણા જેવા માણસ હોય એવા એક પાત્રની આ વાત છે. એટલે એકદમ ઓપોઝિટ કેરેક્ટર છે. હર્ષિલ ભટ્ટનું આ પહેલું ડાયરેક્શન છે, તો આ પહેલા ડાયરેક્ટર તરીકે આ તમારો અનુભવ કેવો રહ્યો? બહુ જ સુંદર. એ માણસે જેટલી ક્લેરિટી સાથે ફિલ્મ બનાવી છે, જે પ્રમાણે હર્ષિલે વાર્તા કીધી છે, અને આઈ ફીલ કે હર્ષિલે જ લખી છે ફિલ્મ, અને એણે જે પ્રમાણે પેપર ઉપર જ ફિલ્મ બતાવી હતી અને જ્યારે સંભળાવી હતી ત્યારે થ્રુઆઉટ ફિલ્મમાં પૂરેપૂરો એન્ગેજ થઈ ગયો. હર્ષિલ મારો ચાઇલ્ડહુડ મિત્ર જ. અમે 3rd 4th સ્ટેન્ડર્ડથી એકબીજાને ઓળખીએ છીએ. અમે નાનપણમાં શોર્ટ ફિલ્મ્સ જોડે બનાવતા હતા, સ્કૂલ બંક કરીને શોર્ટ ફિલ્મ્સ બનાવતા હતા, અને અમારું આ બંનેનું સપનું હતું કે ક્યારે આપણા બેની પિક્ચરનું હોર્ડિંગ જોવા મળે, અને ફાઇનલી જગત થકી અમારા બંનેનું સપનું પૂરું થયું. તમે કોમેડી બી મૂવી બનાવી લીધી છે, સિરિયસ બનાવી લીધી છે, લવ સ્ટોરી બી બનાવી, કોઈ થ્રિલર કે સસ્પેન્સ એવી કોઈ આઈડિયા કરી? આ જ જગત થ્રિલર સસ્પેન્સ એક મિસ્ટ્રી છે. ચાઇલ્ડ મિસિંગ કેસની વાત છે. ચાઇલ્ડ જે ખોવાઈ ગયું છે, બાળક જે આયુષ નામ છે, આયુષ તે કઈ રીતે મળશે, શું થશે, આગળ વાર્તા કઈ રીતે અનફોલ્ડ થશે, એની આખી વાત છે. એટલે યસ, સસ્પેન્સ. તમે રોમેન્ટિક મૂવીઝ કરી છે, તમે ઇમોશનલ મૂવી કરી છે, આ એક ઇમોશનલ મૂવી, સિરિયસ મૂવી, તો તમને કઈ પ્રકારના રોલ્સ કરવામાં વધુ આનંદ આવે છે? એકચ્યુઅલી
અલગ અલગ પાત્રો ભજવવાની મજા આવે છે. જેમ નાડી દોષ હોય એ વર્ષે 2022 અમારી 3 પિક્ચરો રિલીઝ થઈ હતી. નાડી દોષ, રાડો અને ફક્ત મહિલાઓ માટે. એ ત્રણેય પાત્રો ખૂબ એકબીજાથી અલગ હતા. આ વર્ષે ડેની જીગર અને જગત બે રિલીઝ થઈ. એકદમ એકબીજાથી વિરોધાભાસ છે બંને કેરેક્ટરમાં. તો આ પ્રકારનો વિરોધાભાસ અને આ પ્રકારના અલગ અલગ પાત્રો કરવાની મને ખૂબ મજા આવે. તમારું રોલ મોડલ કોઈ હીરો તરીકે? બહુ બધાની લિસ્ટ બહુ લાંબી છે એટલે હું આપવા બેસીશ તો બહુ બધું થઈ જશે. કારણ કે ઘણું શીખવા લાયક ઘણા બધા એવા એક્ટર્સ છે કે જે પ્રૂવ કરી ચૂક્યા છે. એમનાથી હું હજી નથી શીખ્યા જ કરું છું. જેમ જેમ શીખવું એમ એમ. યશભાઈ, ગુજરાતી દર્શકોને શું મેસેજ આપવો માંગશો? ગુજરાતી દર્શકોએ હંમેશા ગુજરાતી ફિલ્મોને ચલાવવામાં એને સફળ બનાવવામાં બહુ જ સાથ આપ્યો છે. બોસ જેવી ડિફરન્ટ પ્રકારની ફિલ્મ્સ પણ એ લોકોએ સારી રીતે વધાવી લીધી છે. ત્યારે જઈને એની હિન્દી રીમેક આટલા મોટા પાયે બની છે. બસ એ જ કહીશ કે જેમ તમે ડિફરન્ટ સબ્જેક્ટ્સ આજે ગુજરાતી ફિલ્મમાં વર્ષો પહેલાં વિચારીએ તો બોસ જેવી ફિલ્મ કે જગત જેવી ફિલ્મ તો ઇમેજિન ના કરે બનાવવું. પણ આપણે ગુજરાતી ઓડિયન્સનો પાવર છે કે એ લોકોએ જોઈને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એટલી સક્ષમ બનાવી છે કે આવી ફિલ્મો હવે બનતી થઈ છે, આવી વાર્તા બહાર આવતી થઈ છે. તો બસ આ જ રીતે આ ફિલ્મને પણ વધાવી લેજો અને મને તો પાયરસી પર ન જોતા થિયેટરમાં જોવાનો આગ્રહ રાખજો. તો આપણે બહુ જ મોટા એવા રેકોર્ડ્સ હાંસિલ કરી શકીએ છીએ જો આપણે ઓડિયન્સનો આપણી સાથે સાથ હા, કેમ છો? હું છું ચેતન દહિયા. કલાકાર તરીકે આપણે મને ઘણી બધી ફિલ્મોમાં જોયો છે. આ 3 તારીખે એટલે કે આજે અમારી ફિલ્મ રિલીઝ થઈ છે જગત, જે ફિલ્મનું ટાઇટલ છે. આ ફિલ્મમાં ગુજરાતના ખૂબ જ નામાંકિત કલાકાર એવા યશ સોની અને આ ફિલ્મના ડિરેક્ટર છે હર્ષિલ ભટ્ટ, રાઇટર પણ હર્ષિલ ભટ્ટ છે અને બિગ બોક્સ પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ તૈયાર થઈ છે. એક અલગ પ્રકારના વિષય વસ્તુવાળી ફિલ્મ છે. તમે હજી ફિલ્મ જોઈ નથી પણ તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે કે ફિલ્મ જોયા પછી જ્યારે આપણે બહાર નીકળીશું તો 5-7 મિનિટ આપણે કોઈની સાથે વાત નહીં કરી શકીએ. આપણા માનસ પટેલ પર આ ફિલ્મ એક બહુ અલગ પ્રકારની છાપ છોડી જાય એવી ફિલ્મ છે અને આવા વિષય વસ્તુવાળી ફિલ્મ આપણી રિજનલ ગુજરાતી ભાષામાં બને એ ખૂબ જરૂરી છે. અને આ ફિલ્મ જોયા પછી તમને તમારા બાળકો સાથે શું વાત કરવી, કેવી રીતે કરવી, બાળકોને કેવી રીતે પ્રિપેર કરવા, એવી ઘણી બધી બાબતો છે જે તમને કદાચ આ ફિલ્મના માધ્યમથી ખબર પડશે. અને બહુ જ સરસ ફિલ્મ છે. મારી ફિલ્મ છે એટલે વખાણ કરવું એટલું સ્વાભાવિક છે, પણ તમે જોશો તો તમે પણ વખાણ કરશો. અને તમારા એક્ટિંગના વખાણ તો બધા કરે જ છે. જે તમે બધી જ પ્રકારના કેરેક્ટર્સ કરો છો, વિલન છે, હીરો છે, સાઇડ હીરો છે, સપોર્ટિંગ છે, કોમેડી છે. તમને કયા પ્રકારના રોલ કરવામાં વધુ આનંદ આવે છે? કલાકાર તરીકે તો સાચું કહું ને તો મલ્ટિપલ પાત્રો જીવવા મળે. કેમ કે કલાકાર તરીકે લાઈફ એક મળી છે પણ અનેક પાત્રો ભજવીને અનેક લાઈફ જીવવાનો જે મોકો મળે છે. એટલે કલાકાર તરીકે બધા જ પ્રકારના પાત્રો મને ગમે છે, પણ લોકોએ કરસનદાસ પેન્ડ્યુઝમાં નેગેટિવ રોલમાં મને વધારે પ્રેમ આપ્યો છે. અને નેગેટિવ પાત્ર ભજવવાની બી એક અલગ છટા છે. અને આપણા ગુજરાતમાં અત્યારે આમ જોઈ જઈએ તો કોઈ એવું નેગેટિવ એક્ટરો કોઈ છે નહીં કે તેની આભા હોય. તો આપણો પ્રયત્ન છે કે એક નેગેટિવ કલાકાર તરીકેની પણ એક આભા ઊભી થાય. કોઈ નેગેટિવ રોલ મોડલ કલાકાર તમારો રોલ મોડલ ખરો? શું બોલે? રોલ મોડેલ તરીકે તો સાચું કહું તો નેગેટિવ રોલમાં અમરીશ પુરી. હા, અમરીશ પુરી જેવા મહાન અભિનેતા કે જેમણે ઘણી બધી ફિલ્મોમાં અને બહુ જ ગમે. હા, આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. આપણે કહી શકીએ કેમ કે આ પ્રકારની ઘટના આપણી આસપડોશમાં ક્યાંક ને ક્યાંક બનતી હોય છે, આપણા સુધી પહોંચતી નથી એટલે આપણે સમજી શકતા નથી. પણ આ ફિલ્મ જોશો એટલે તમને પણ ખબર પડશે કે આ ખરેખર સત્ય ઘટનાની નજીકની વાત છે. આ ફિલ્મમાં જગત નામ આપવાનું કારણ શું? ફિલ્મમાં જગત નામ આપવાના 2 કારણ છે. એક તો ફિલ્મનું જે મુખ્ય પાત્ર યશ સોની જે ભજવી રહ્યા છે એનું નામ છે જગત પંડ્યા, PSI જગત પંડ્યા. અને જગત એટલે દુનિયા. આપણે જે પ્રકારની દુનિયામાં અત્યારે જીવી રહ્યા છીએ એ દુનિયાનું બધું સારું સારું જ આપણે જોયું છે. એ જગતમાં એક આવું પણ કંઈક ચાલી રહ્યું છે એ લોકોને ખબર પડે એટલે મેટાફોરિકલ ટાઇટલથી આને તમે કહી શકો. ચાઇલ્ડ ટ્રાફિકિંગ આજકાલ બહુ વધી રહ્યું, તમને બી ખ્યાલ છે, અને તમે ફિલ્મ દ્વારા એને પ્રકાશિત કરી રહ્યા છો. તો આનાથી લોકોમાં કેવી રીતે અવેરનેસ આવે? 100% એટલે અવેરનેસનો મુદ્દો તો એ છે કે આપણે ભારતમાં રહીએ છીએ અને ભારતીય કલ્ચર પ્રમાણે કેટલીક બાબતો એવી છે કે જે આપણે આપણા બાળકો સાથે વાત નથી કરતા. અને વાત નથી કરતા એના કારણે બાળક એ વાતને સમજી શકતું નથી. પણ ધારો કે કોઈક બનાવ બને છે અને પછી આપણને ખબર પડે છે કે બાળક સાથે આવું થયું, તો આ અવેરનેસ એ જ વાતની છે કે તમે તમારા બાળકો સાથે મુક્તપણે જે પણ વિષય વસ્તુ છે એના વિશેની ચર્ચા તમારે કરવી જોઈએ. તમારા બાળક આગળ એવું મેદાન પૂરું પાડો, એવી જગ્યા પૂરી પાડો કે તમારું બાળક તમારી આગળ આવીને ખુલીને વાત કરી શકે કે મારી સાથે આ થયું છે, મારી સ્કૂલમાં થઈ રહ્યું છે, મને પેલા ભાઈ જોઈ રહ્યા છે.
એટલે ભાઈ મારી પાછળ પાછળ આવી રહ્યા છે. તો આ બધી બાબતો આપણે ક્યાંક ને ક્યાંક બાળકો, કેમ કે બાળકને શું કહેવાનું, બાળકને ન કહેવું જોઈએ, એ જે નાનું છે એવું કરીને આપણે ક્યાંક ને ક્યાંક આપણું પોતાનું નુકસાન કરી રહ્યા હોય એવું કલાકાર તરીકે મને લાગે.